નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનમંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર છેલ્લે પ્રકરણ નંબર 5 જે છે, બરાબર, બોધાત્મક પ્રક્રિયા, જેની અંદર વિચારણા, તર્કક્રિયા અને સમસ્યા ઉકેલ, બરાબર, સમસ્યા ઉકેલના સોપાનો જે છે, બરાબર, ત્યાં સુધી આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આગળનો અભ્યાસ છે આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો અહીં સૌપ્રથમ વખત તો આપણને સમસ્યા ઉકેલના જે સોપાનો છે એ કયા કયા છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો ચાલો આપણે સમસ્યા ઉકેલના સોપાનો વિશે ઝડપથી એક નજર છે એ દોડાવીએ. તો અહીં પ્રકરણ નંબર 5ની અંદર બોધાત્મક પ્રક્રિયાઓની અંદર સમસ્યા ઉકેલની વ્યાખ્યા વિશે પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઝડપથી જોઈએ કે ભાઈ સમસ્યા ઉકેલનો અર્થ, બરાબર છે, અહીં અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ છે એ કરવો, એવું પણ અહીં આપણે કીધેલું છે વેટિંગ અને વિલિયમ્સ દ્વારા. એ ઉપરાંત સમસ્યા ઉકેલની બીજી વ્યાખ્યા આપણને અહીં વાત કરે કે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્ન કરવા આવે છે, જેને ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. એવો બેરોન જે છે 1992ની અંદર આ વ્યાખ્યા સમસ્યા ઉકેલની વ્યાખ્યા છે એ આપેલી છે. તો અહીં સમસ્યા ઉકેલ, જો આપણને બધા જ લોકોને આપણને ખ્યાલ કે સમસ્યાઓ જે છે એ હોય છે પોતાના રોજબરોજના જીવનની અંદર, કંઈક સમસ્યાઓ જે છે એ વ્યક્તિઓને હોતી જ હોય છે. તો આ સમસ્યાઓના સોપાનો, ભાઈ સમસ્યા આપણી પાસે આવે છે તો આપણે કઈ રીતે એને સોલ્વ કરતા હોઈએ છીએ. ઉદાહરણ આપણે જોયું હતું કે એ રીતે સ્કૂલની અંદર જ્યારે શિક્ષક દ્વારા આપણને કામગીરી સોંપવામાં આવ્યું હોય, બરાબર, તો પહેલાં આપણે સમસ્યાને ઓળખતા હોઈએ છીએ કે ભાઈ કઈ સમસ્યાઓ, કે ભાઈ હાલો એક કાર્યક્રમની અંદર આપણે નાટક ભજવવાનું ઉદાહરણ લીધું હતું, બરાબર, નાટક ભજવવું, તો એ સમસ્યા આપણે ઓળખી. ત્યાર પછી નિરૂપણ કરવું કે ભાઈ એના માટે કયા કયા કલાકારો જોશે અને એની વ્યવસ્થા કરવી. ત્યાર પછી ઉકેલની યોજના બનાવવી, બરાબર, પેટા લક્ષ્યો નક્કી કરવા. ત્યાર પછી ચોથું હતું દરેક ઉકેલનું મૂલ્યાંકન, યોગ્ય ઉકેલ પસંદ કરી તે દિશામાં અમલીકરણ. છઠ્ઠું પરિણામનું મૂલ્યાંકન. અને સાતમું સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનું પુનઃ અર્થઘટન અને સમજૂતી. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે 7 સોપાનો સમસ્યા ઉકેલના આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ છે એ કર્યો હતો. તો આ લેક્ચરની અંદર આપણે સમસ્યા ઉકેલ, બરાબર છે, તો અહીં સમસ્યા ઉકેલ જે છે એની રીતો વિશે વાત છે એ કરશું કે ભાઈ સમસ્યા ઉકેલની રીત માટેની એક આપણી પાસે વ્યૂહરચના હોવી જોઈએ કે ભાઈ સમસ્યાઓ આવી છે તેના માટે શું કરશું. તો એક ઉદાહરણ દ્વારા પણ અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે જીવનમાં આપણે મુખ્યત્વે 2 પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આપણે રોજબરોજના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ હોય, પણ એ સમસ્યાઓ જે છે એ 2 ભાગમાં વહેંચેલી હોય છે, બરાબર છે. તો આ સમસ્યાઓ 2 પ્રકારની સમસ્યાઓ હોય છે. એક તો ગાણિતિક એટલે કે ક્રમબદ્ધ, અને બીજું છે વ્યવહારિક, બરાબર છે. તો અહીં આપણે 2 મુખ્ય સમસ્યાઓ છે, ગાણિતિક સમસ્યાઓ અને બીજું છે વ્યવહારિક સમસ્યાઓ. તો 2 સમસ્યાઓ જે છે તમારે યાદ હોવી જોઈએ. કઈ કઈ 2 સમસ્યાઓ છે? ઉદાહરણ આપણે જોઈશું કે ₹5000નું વાર્ષિક 12% લેખે સાદું વ્યાજ કેટલું થાય? જો આ બધા પ્રશ્નો કે ભાઈ આ સમસ્યાઓ આપણી પાસે આવતી હોય ગાણિતિક, તો અમુક આપણે વિચારવા મૂકી થતા હોઈએ છીએ કે આપણી પાસે મોટી સમસ્યા આવી જાય કે ભાઈ એનું સાચું અર્થ જવાબ શું થતો હશે, ગણતરી કરવી પડે, બરાબર છે, ઘણું બધું પૂછવું પડે એકબીજાને. તો ₹5000નું વાર્ષિક 12% લેખે સાદું વ્યાજ કેટલું થાય? અહીં તમે ગણિતના સૂત્રોનો નિયમો કે ક્રમબદ્ધ ગણતરી કરીને એકદમ સાચો ઉકેલ શોધી શકો છો. એટલે કે સમસ્યા તો આપણી પાસે આવી હતી, પણ એ સમસ્યાને ગણિતના સૂત્રો દ્વારા ક્રમબદ્ધ રીતે આપણે ગણતરી કરીએ છીએ અને જે સાચો જવાબ હોય, બરાબર, એ સાચો જવાબ આપણે લાવતા હોઈએ છીએ. કેમ કે આપણી પાસે એક મોટી સમસ્યા જે છે એ સાદું વ્યાજની આવી, બરાબર છે. તેને ગાણિતિક સ્વરૂપની સમસ્યા કહેવાય. પરંતુ ₹5000ના વ્યાજે લેવા છે તો કોની પાસેથી લઈશું? બરાબર કે ભાઈ પેલો જે પ્રશ્ન આપણને હતો એ ગાણિતિક સમસ્યા હતી, કેવી હતી? ગણિતને લગતી. બાકી બીજી એક પ્રકાર જે સમસ્યાનો છે કે વ્યવહારિક છે કે ભાઈ મારે છે એ ₹5
1000 વ્યાજે લેવા છે, તો હું આ પૈસા છે એ કોની પાસેથી લઈશ? તો એવો આપને પ્રશ્ન થશે. તો આ આપણી માટે મોટી સમસ્યા કે ભાઈ હાલો મારે પૈસાની જરૂર પડી છે, તો હું આ પૈસા છે એ કોની પાસેથી મેળવીશ? બરાબર છે. કોઈને આપણેથી ઉછીના માટે લેવા માટે જતા હોઈએ છીએ, બરાબર, તો અમુક વાર વ્યાજે લેવા હોય તો કોની પાસે લઈશ? તો આ આપણી પાસે એક સમસ્યા આવે. તો આ સમસ્યા કેવી છે? વ્યવહારિક સમસ્યા છે. ઓકે, અહીં કોઈ ચોક્કસ નિયમ નથી જે સર્વને લાગુ પડે, બરાબર, કે ભાઈ ચાલો ગણિતનો દાખલો હોય કે પછી વ્યવહારિક હોય, એવું બંને તમે જો અહીં કીધું છે, અહીં કોઈ ચોક્કસ નિયમ નથી કે જે સર્વને લાગુ પડે. તમે તમારા પૂર્વ અનુભવના આધારે આ પ્રકારની સમસ્યા ઉકેલવા માટે કોઈ નિયમ કે વ્યૂહરચના વિચારશો કે ભાઈ ચાલો હવે મારે ભવિષ્યની અંદર પૈસાની જરૂર પડશે તો મારે શું કરવું જોઈએ, બરાબર છે? અથવા તો ગણતરીની બાબતોની અંદર પણ તમે જુઓ કે ભાઈ આવી સમસ્યાઓ આવશે તો મારે ગણિત છે રિફર કરવું પડશે, જોવું પડશે. એટલે એ બધી વસ્તુ કોની પાસે હોય છે? વ્યૂહરચના નિયમો આપણી પાસે હોય છે. જેમ કે બેંક, નાણાં, ધિરાણના વ્યક્તિ કે સગા મિત્રો વગેરે. જો આ બધા આપણી પાસે ઓપ્શનમાં હોય કે ભાઈ વ્યાજે પૈસા લેવા છે તો કોની પાસે લઈશ? તો બેંકમાંથી લોન લઈશ, અથવા તો નાણાં ધિરાણની વ્યક્તિ કે સગા મિત્રો પાસેથી પૈસા લઈશ. તો બરાબર, તો આવા બધા એક રચના આપણી પાસે હોવી જોઈએ. જીવનની મોટાભાગની સમસ્યાઓ વ્યવહારિક સ્વરૂપની વધુ અને ગાણિતિક સ્વરૂપની ઓછી હોય છે, બરાબર, કે વ્યવહારની અંદર આપણે જીવનમાં રહેતા હોય કે સામાજિક દૃષ્ટિએ તમે જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો આપણે બધા એક સામાજિક કુટુંબની અંદર રહીએ છીએ, એટલે રોજબરોજના જીવનની અંદર વ્યવહારિક સમસ્યાઓ જે છે એ આપણી પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં આવતી હોય છે. એટલે કે ગણિતિક સ્વરૂપનું ખૂબ જ ઓછું હોય છે, પરંતુ જે વ્યવહારિક સ્વરૂપ જે છે, બરાબર, એ વધારે હોય છે. અથવા તો એટલે કે આપણી પાસે જે વ્યવહારિક સમસ્યાઓ જે છે, બરાબર, એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. એટલે બંને મિશ્રણ પણ હોય છે, અથવા તો બે મિક્સ હોય કે ભાઈ ગણિતિક વસ્તુ પણ આપણી સામે વધારે આવે અને વ્યવહારમાં પણ વધારે રહેવું પડે. ઉદાહરણ તમે જુઓ તો બેંક અથવા તો પોતાનો કોઈ બિઝનેસ હોય એમાં કે ભાઈ વ્યવહારમાં પણ રહેવું પડે સાથે, અને સાથે સાથે આપણે વ્યવહાર અને પૈસાની બાબતોની તમે જો ગણતરી વસ્તુઓ પણ આપણી પાસે રાખવી પડે છે. જ્યારે વ્યક્તિ પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમ અનુસાર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કહી શકાય કે અલ્ગોરિધમ વ્યૂહરચનાનો અપનાવી રહ્યા છે. તો એક અલ્ગોરિધમ નામની એક સરસ મજાની એક વ્યૂહરચના છે, બરાબર, કે ભાઈ એની વ્યાખ્યા આપણે જોયું હોય કે જ્યારે વ્યક્તિ પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમ અનુસાર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરે. જો પોતે કંઈક આયોજન કરે, એક પદ્ધતિથી બધી વસ્તુનો સમસ્યાનો ઉકેલ કરતો હોય તો એ વ્યક્તિએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? અલ્ગોરિધમ, બરાબર. તો અલ્ગોરિધમ પદ્ધતિ જે છે એ પણ તમારે સાથે યાદ રાખવાની છે. પરંતુ જ્યારે વ્યક્તિ તેના પૂર્વજ્ઞાનના આધારે કે અગાઉ સફળતાઓ મળી હોય તેવી અનૌપચારિક રીતો અપનાવે છે, ત્યારે કહી શકાય કે ભાઈ હ્યુરિસ્ટિક વ્યૂહરચનાનો અપનાવી રહી છે. અથવા તો અમુક વ્યક્તિ એવું પણ થાય કે ભાઈ પૂર્વજો તરફથી તો પૂર્વજ્ઞાની પાસે હોય કે ભાઈ ચાલો મારે સામે જ્યારે આ સમસ્યા આવશે એની સામે મેં આ રીતે એ પહેલાં સોલ્યુશન કર્યું હતું, તો તરત આપણે એ વસ્તુની ખ્યાલ એટલે અનૌપચારિક રીતો છે એ અપનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? હ્યુરિસ્ટિક વ્યૂહરચના. એટલે આપણી સામે બે પ્રકારની વ્યૂહરચના અહીં તમે જોઈ શકો છો, બરાબર છે, એક અલ્ગોરિધમ અને બીજું છે હ્યુરિસ્ટિક. એટલે બે પ્રકારની જે સમસ્યાઓ જે છે એ આપણી પાસે આ બે પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ જે છે એ આપણે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત એક બીજી વ્યૂહરચના પણ છે કે જેને સમસ્યા અવકાશ કહે છે, બરાબર. એ તો છે જ, પણ સાથે સાથે એક બીજી પણ એક છે કે સમસ્યા અવકાશ. ઓકે, એક સમસ્યા અવકાશ કરીને પણ એક વ્યૂહરચના આપણી પાસે જોવા મળે. ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ ત્રણ પ્રકારની અલગ અલગ વ્યૂહરચના સમસ્યા ઉકેલ માટેના રીતો માટે આપણે અપનાવતા હોઈએ છીએ. કઈ કઈ છે? પહેલી અલ્ગોરિધમ, બીજી હ્યુરિસ્ટિક અને ત્રીજી જે છે એ સમસ્યા અવકાશ, બરાબર. ટૂંકમાં આ ત્રણેય જે પદ્ધતિઓ આપણે જોઈ, વ્યૂહરચના જોઈ, એના વિશે આપણે થોડો ઘણો અભ્યાસ છે આગળ કરીએ તો એની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો પહેલું આપણને ખબર પડશે કે અલ્ગોરિધમ. શું છે? અલ્ગોરિધમ. આ એક એવી વ્યૂહરચના છે કે જે તરત જ કે થોડા સમય બાદ કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે,
બરાબર. તો શું કીધું છે અહીં કે ભાઈ આ એક એવી વ્યૂહરચના છે કે જે તરત જ કે થોડા સમય બાદ તો આપણને અમુક વાર તરત જ ખ્યાલ આવી જતો હોય, અને અમુક વાર જે છે આપણે પદ્ધતિ જો ઉપયોગ કરતા હોય તો સમસ્યાનો ઉકેલ છે એની ખાતરી પણ થઈ જાય. અલ્ગોરિધમમાં સમય થોડો આવશ્યક લાગે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે. તો થોડોક સમય લાગે અલ્ગોરિધમ પદ્ધતિનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે, ત્યારે એ સમયની અંદર સમસ્યાના ઉકેલ માટે થઈને આપણને થોડો સમય જે છે એ અવશ્ય લાગતો હોય છે, પણ એ સમસ્યાનો ઉકેલ જે છે એ આવતો જ હોય છે, જરૂર મળે એમ. બરાબર. ઉદાહરણ આપણે જોઈશું ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી કે કોઈ ગાણિતિક સૂત્ર અલ્ગોરિધમના ઉપયોગ છે. બરાબર. તો અહીં આપણને ઉદાહરણ એક તમે જોઈ શકો છો કે તમને તમારા મિત્રનો મકાન નંબર ખબર નથી, તો એક સરસ મજાની અલ્ગોરિધમ પદ્ધતિ જે છે અહીં આપણને દર્શાવેલી છે. તો અહીં આપણે ઉદાહરણ જોઈએ અલ્ગોરિધમમાં કે દાખલા તરીકે તમને તમારા મિત્રનો મકાન નંબર ખબર નથી, પરંતુ માત્ર સોસાયટીનું નામ જ ખબર છે. ત્યારે તમે ક્રમિક રીતે એક પછી એક શેરી અને તેના મકાનમાં તપાસ કરો છો. તો તમે ક્રમબદ્ધ રીતે આગળ વધી રહ્યા છો તેમ કહી શકાય. તો એ સરસ મજાનું આપણને અલ્ગોરિધમનું એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ આપણે આપણા મિત્રનું એડ્રેસ છે આપણને ખબર નથી, પણ આ એરિયાની અંદર રહે છે તો એવો આપણને ખ્યાલ છે. તો એ સમસ્યા છે આપણી પાસે. તો એને આપણે ઉકેલ શું કરશું કે ભાઈ એક પછી એક શેરી છે ની અંદર આપણે તપાસ કરતા જઈશું એક ક્રમબદ્ધ રીતે. ઓકે. તો આ આપણે પદ્ધતિ કને કઈ કહી શકાય? અલ્ગોરિધમ પદ્ધતિ કહી શકાય. તો ભાઈ ચાલો એક શેરી ગઈ, બીજી શેરીમાં તપાસ કરીએ, ત્યાર પછી ત્રીજી શેરીની અંદર તપાસ કરીએ. એટલે ધીમે ધીમે ક્રમબદ્ધ રીતે આપણે શેરીમાં આગળ તપાસ કરતાં કરતાં જતા હોઈએ અને એની અંદરથી આપણને એ મિત્રનું ઘર છે એ મળશે, કેમ કે એ સોસાયટીની અંદર રહે છે. ઓકે. તો આ પદ્ધતિ જે છે એ અલ્ગોરિધમ પદ્ધતિ ટૂંકમાં કહી શકીએ. ઓકે સ્ટુડન્ટ. તો ત્યાર પછી હ્યુરિસ્ટિક. ઓકે. ત્યાર પછીની પદ્ધતિ કઈ છે? હ્યુરિસ્ટિક. મોટાભાગે જીવનમાં આપણે જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના માટે કોઈ તૈયાર સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી. ઓકે સ્ટુડન્ટ. કે ભાઈ આપણા કંઈ પણ આની અંદર નિયમો નથી. ઓકે. આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાઓના નાના પેટા વિભાગોમાં વહેંચી ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. બરાબર. કે ભાઈ આપણી સામે એવા કંઈ નિયમો નથી, કે આપણી સામે જે સમસ્યાઓ આવી ગયેલી છે એનો ઉકેલ આપણને ખ્યાલ જ હોય છે. એટલે આ ઉકેલને સુધી પહોંચવાનો આપણે કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. આવી રીતે બરાબર. ત્યાર પછી આવી રીતે આપણે આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વભાવ કે સમસ્યાઓના નાના મોટા પેટા વિભાગોમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે વ્યક્તિને સમસ્યાના ઉકેલની આસપાસ જરૂર લઈ જાય છે, પરંતુ ઉકેલની ખાતરી આપતી નથી. એટલે કે ઉકેલ મળે પણ ખરો અને ન પણ મળે. જો આપણને હ્યુરિસ્ટિક પદ્ધતિની અંદર જે પણ સમસ્યાઓ જે છે, બરાબર, એ સમસ્યાઓને સામે આપણને ઉકેલ મળતો પણ હોય છે અને મળતો પણ નથી. જો સમસ્યા મળે પણ ઉકેલ અને અમુક વાર આપણને એની અંદર ઉકેલ મળી શકતો નથી. તો આ બીજી એક વ્યૂહરચના કઈ છે? હ્યુરિસ્ટિક્સ. ઓકે. ત્યાર પછી ત્રીજી મહત્વની એક સમસ્યા છે, વસ્તુ જે છે એની અંદર, તો ભાઈ સમસ્યા અવકાશન. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે ત્રીજો એક વાત કરી છે સમસ્યા અવકાશ. જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તે પોતાના મનમાં તે સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિ દ્રશ્ય રચે છે. ભાઈ ચાલો મારી સામે આવી સરસ આફત ઓલી આવી છે, તો એ આફત જે આપણે આમ તને કહેવાય ને કે ભાઈ અંદર જે છે એવો અહેસાસ કરતા હોઈએ છીએ કે ભાઈ આવી મોટી સરસ ઓલી સમસ્યા જે છે આપણી સામે છે. મનની અંદર તમે જો શું કરીએ છીએ આપણે સમસ્યાનું દ્રશ્ય છે એ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. તેના દ્વારા વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતો વિશે તે વિચારે છે. આ બધી જ રીતો ચાલો કે વ્યૂહરચનાઓ સમસ્યા અવકાશ કહે છે. ઓકે. તો અહીંયા આપણે શું કીધું કે ભાઈ વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે કામમાં આવે તેવી રીતો વિશે તે વિચારે છે. આ બધી જ રીતો ચાલો કે વ્યૂહરચનાને સમસ્યા ઉકેલ કહે છે. તો અહીંયા આપણને સમસ્યા ઉકેલ કોને કહેવાય, સમસ્યા અવકાશ કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો.
વ્યક્તિ આ સમસ્યા અવકાશમાં એવા શ્રેષ્ઠતમ રસ્તાઓ શોધે છે કે જે રસ્તે ચાલીને તે સમસ્યાને લક્ષ્ય સ્થિત સુધી ઓછા સમય અને શ્રમમાં પહોંચી શકે છે. કે ભાઈ ચાલો મારી સામે એવું દ્રશ્ય ઊભું થયું છે તો એ કઈ રીતે હું એને પાર પાડીશ. તો એવું સરસ મજાનું એ સમસ્યા ઉકેલ લક્ષ્ય સ્થિત અને ઉકેલ શોધી એ ઓછા સમયની અંદર, બરાબર, ઓછા પરિશ્રમની અંદર, શ્રમની અંદર એ સમસ્યાને અવકાશ સુધી છે એ પહોંચાડે છે. ત્યાર પછી ચોથો એક એનો વ્યૂહરચના ટૂંકમાં કહી શકાય કે પ્રયત્ન અને ભૂલ. ઓકે, તો આ પદ્ધતિમાં વ્યક્તિ સમસ્યાના સ્વરૂપ અને ઉકેલની દિશા વિશે અંધારામાં હોય છે, કેમ કે એને ખ્યાલ હોતો નથી ભાઈ મારી સામે કઈ સમસ્યા છે, ઉકેલ એનો શું છે. તેથી તે લાંબા સમય સુધી યથાદૃષ્ટ, અવ્યવસ્થિત અને અડેઘડ હિલચાલો કરે છે કે ભાઈ એને ખ્યાલ હોતો નથી કે ભાઈ આમ ને આમ સમસ્યા માટે ગમે એમ કરીને ઉકેલ ઓલું કરતો હોય છે. ધ્યાન કે સમય ન હોવાથી તે ફરી ફરી ભૂલોનું પુનરાવર્તન કરે છે. શું કરે છે કે બીજી વાર એ વિદ્યાર્થી અથવા તો જે વ્યક્તિ એ બીજી વાર આ સમસ્યાઓને એને કહેવાય કે પુનરાવર્તન કરતો હોય છે. તેથી ઉકેલ મળતો નથી અથવા લાંબા સમય પછી મળે છે. બરાબર, તો આવી સમસ્યાઓનો આપણને એની અંદર ઉકેલ પણ મળતો નથી. ઓકે, અથવા તો આ સમસ્યાનો ઉકેલ જે છે આપણને લાંબા સમય પછી મળતો હોય છે, એવું પણ આપણે અહીં કહી શકીએ. ત્યાર પછી પાંચમો એનો પ્રકાર જે છે એ છે સ્મૃતિ અને માનસિક તત્પરતા. બરાબર છે, કયો પ્રકાર જે છે? સ્મૃતિ અને માનસિક તત્પરતા. સ્મૃતિ અને તત્પરતા વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણને ખ્યાલ હશે કે ભાઈ સ્મૃતિ અને માનસિક તત્પરતા કોને કહેવાય. ઓકે, તો પોતે ભૂતકાળમાં અત્યારની સમસ્યા જેવી કે સમસ્યા ઉકેલી હોય તેવી પદ્ધતિ યાદ કરીને એ જ પદ્ધતિ વર્તમાન સમય માટે અજમાવે છે. અથવા તો આપણે મગજની અંદર એક વાર સમસ્યા આવી હતી અને આપણે મગજની અંદર એ વસ્તુને ઉતારી લીધેલી છે, બીજી વાર એવી સમસ્યા આવશે તો એનો સામનો આપણે આ રીતે કરશું. તો એ સરળતાથી એ વર્તમાન સમસ્યા માટે એ આ વસ્તુની પદ્ધતિને અપનાવતો હોય છે. આ સમસ્યા બીજી કોઈ ચડિયાતી રીતે ઉકેલી શકાશે તે તેના ખ્યાલમાં આવતું નથી. આવી ખામીને કાર્યાત્મક ચુસ્તતા કહે છે. શું કહેવામાં આવે છે? કાર્યાત્મક ચુસ્તતા પણ અહીં આપણે એને કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થોડું ઘણું આપણને ખ્યાલ આવતો રહેશે. તો ત્યાર પછી અહીં આગળ વધીએ તો ભાઈ નિર્ધારણ, અર્થ અને સમજૂતી. બરાબર, ત્યાર પછીનો એક મહત્વનો ટોપિક આપણે કયો છે? નિર્ધારણનો અર્થ અને તેની સમજૂતી. બરાબર છે, તો એ પણ ટોપિક આપણે આ પાઠની અંદર એનો અભ્યાસ છે કરવાનો છે. તો સમસ્યા ઉકેલ વિશે આપણે જોયું કે સમસ્યા ઉકેલની અંદર ઘણી બધી પદ્ધતિઓ પણ છે. બરાબર, પ્રયત્ન અને ભૂલ, અલ્ગોરિધમ, હ્યુરિસ્ટિક્સ, બરાબર, આવી ઘણી બધી સમસ્યાઓની અંદર આપણે એનું સોલ્યુશન છે એ મેળવતા હોઈએ છીએ. ત્યાર પછીનો મહત્વનો ટોપિક છે નિર્ધારણ, અર્થ અને સમજૂતી. બરાબર છે, તો આપણને નિર્ધારણ કોને કહેવાય અને અર્થ શું થાય એ આપણને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના વિશે અભ્યાસ છે એ કરીએ. તો ભાઈ ધારો કે એક વ્યક્તિ બહુ વાચાળ છે. બરાબર, અહીં આપણને કીધું કે ભાઈ એક વ્યક્તિ છે એનું વાંચનમાં વધારે રસ છે, એટલે વાંચન વધારે કરે છે. લોકોને મળવું તેને ગમે છે. બરાબર, કે બીજા વ્યક્તિઓ સાથે મુલાકાત કરવી, વાંચન વધારવું, વાંચન કરવું, પોતાની વાત બીજાને ગળે તે સરળતાથી ઉતારી દે છે. પોતે જે એની પદ્ધતિ જે છે, સ્ટાઇલ જે છે એના દ્વારા બીજા જે વ્યક્તિ જે છે એને એ વસ્તુ વિશેનો આખો ખ્યાલ જે છે એ આપી દે. એટલે ટૂંકમાં એ વસ્તુને વાત જે છે એ વાતને બીજા વ્યક્તિને ગળે ઉતારી દે એમ. હવે કોઈ કે તે કઈ નોકરી માટે લાયક ગણાશે, કે બીજા વિદ્યાર્થીને એ અથવા તો બીજા વ્યક્તિને એ વસ્તુને વાતને ગળે ઉતારી દેશે, તો એનું કામ શું, કઈ નોકરીમાં એ ચાલે? જો તમે એમ કહીશો કે તે સેલ્સમેનની નોકરી માટે સૌથી વધુ યોગ્ય ગણાય,
તો તમે એ નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરીને નિર્ણય લીધો છે તેમ કહી શકાય. તો આપણને આ સેલ્સમેન જે તરીકે નોકરી કરી શકે છે, કેમ કે એમનામાં આ બધા વસ્તુના ગુણ જે છે એ રહેલા છે. બરાબર. તો આ નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરી નિર્ણય લીધો તે પણ એમ કહી શકાય. તો આ નિર્ધારણ કહેવાય. શું કહેવાય એને? છે નિર્ધારણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આપણને ખબર પડી ગઈ, અમુક વ્યક્તિ ખૂબ હોશિયાર હોય, એમાં અમુક બાબતનો સ્પોર્ટની અંદર દાખલ કરીને રસ હોય, તો આ વસ્તુ કોઈ પણ એક રમત સારી રમતો હોય તો આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે આ ઇન્ટરનેશનલ કક્ષાએ સુધી સ્પોર્ટની અંદર છે એ આગળ વધશે. બરાબર છે. તો એના દ્વારા આપણને ખ્યાલ આવતો હોય છે. ત્યાર પછી જોઈએ નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે નિર્ણય નિષ્કર્ષ તારવીએ છીએ, ધારણા કરીએ છીએ, ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. બરાબર. કોઈ નિર્ણય લેવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો આપણું જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે નિષ્કર્ષ તારવીએ છીએ કે ભાઈ એમાં કયા કયા મુદ્દાઓ જે છે, ધારણા કરીએ છીએ, વિચારીએ છીએ. બરાબર છે. ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ. ત્યાર પછી કોઈ પણ વસ્તુ ઉપર આપણે નિર્ણય લેતા હોઈએ. ઓકે. આપણે કંઈક ગામમાં વસ્તુ લેવા માટે જતા હોઈએ છીએ, તો કંઈક વસ્તુ લીધી હોય તો આપણે ખબર હશે કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ, એને જોતા હોઈએ છીએ, ગુણ જોતા હોઈએ છીએ, ગુણવત્તા કેવી સારી છે કે નહીં. એટલે આ બધી વસ્તુઓનું મૂલ્યાંકન કરી અને ત્યાર પછી આપણે શું કરતા હોઈએ? નિર્ણય લેતા હોઈએ છીએ. બરાબર છે. મિશ્ર, બુટા અને ત્રિપાઠી નિર્ણાયક કે નિર્ણયનો અર્થ આપતા જણાવે છે કે જો અહીં આપણને આ મિશ્ર, બુટા અને ત્રિપાઠી, બરાબર, કે જે આપણને નિર્ણયનો અર્થ આપે છે. નિર્ણયનો અર્થ શું કહે છે? જો કે પ્રાપ્ય માહિતીના આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે અભિપ્રાયો બાંધવાની, નિષ્કર્ષો તારવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ નિર્ધારણ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા પણ આપણને યાદ હોવી જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ભાઈ ઘણી વખત નિર્ણયો વ્યક્તિના ચેતન પ્રયત્ન વગર સ્વયં સંચાલિત અને ટેવવશ લેવાતા હોય છે. કોઈને એવો નિર્ણય લઈએ એટલે કે એને ખ્યાલ જ ન હોય, અમુક વાર પોતે પણ ભૂલ કરી બેસતા હોય છે. બરાબર છે. એટલે કે સ્વયં સંચાલિત પોતાની રીતે જ નિર્ણય લે, કોઈ બે માણસને પૂછે પણ નહીં. દાખલા તરીકે ઉદાહરણ આપણને કીધું છે કે સ્કૂટર ચલાવતી વખતે ટ્રાફિકની લાલ લાઈટ જોઈને બ્રેક મારવી. બરાબર. સ્વાભાવિક છે કે આપણે જ્યારે બાઇક ચલાવતા હોય, સ્કૂટર ચલાવતા હોય, બરાબર છે, ત્યારે આગળ જે વાહન જાય છે, ટ્રક જતો હોય, તો એ બ્રેક મારે ત્યારે પાછળ લાલ લાઇટ થશે. એટલે લાલ લાઇટ થઈ ટૂંકમાં આપણે પણ તરત એ જોઈને બ્રેક મારીએ છીએ. પરંતુ ઘણા નિર્ણયો એવા પણ હોય છે કે જેમાં આપણું પૂર્વ જ્ઞાન અને અનુભવ, વ્યક્તિગત રસ અને પસંદગી અગત્યનો ભાગ જે છે એ ભજવે છે. એટલે આ બધી વસ્તુ આપણને પૂર્વ જ્ઞાન છે, ખ્યાલ છે કે ભાઈ આ લાઇટ થશે તો આપણે એ વસ્તુને આ રીતે આપણે બ્રેક છે મારવી જોઈએ. બરાબર છે. એટલે આપણને વ્યક્તિગત રસ પણ લીધો હોય, અનુભવ હોય, અથવા તો પસંદગીના અગત્યનો ભાગ ભજવ્યો હોય તો આપણને ખ્યાલ હોય છે. જેમ કે કોઈ નવલકથા કે કવિતાનું મૂલ્યાંકન કરવું. બરાબર છે. તો આ એક નિર્ધારક પ્રક્રિયા છે. આમ આપણા નિર્ણયો આપણી માન્યતાઓ અને મનોવલણોથી સ્વતંત્ર હોતા નથી. વળી શીખેલી નવીન માહિતીના આધારે આપણે આપણા નિર્ણયમાં પરિવર્તન પણ કરી શકીએ છીએ. ઓકે. દાખલા તરીકે તમારા મનોવિજ્ઞાનના શિક્ષક હાલ જ શાળામાં જોડાયા છે. એટલે કે ઉદાહરણ તરીકે મારું ઉદાહરણ જેવું થયું. બરાબર છે કે હું પણ અત્યારે નવો જે રીતે મનોવિજ્ઞાનના ટીચર તરીકે આપને ફરજ બજાવું છું. બરાબર. કે તમારા મનોવિજ્ઞાન શિક્ષક હાલ જ શાળામાં જોડાયા છે અને તેના પ્રથમ તપાસથી તમે તાત્કાલિક નિર્ણય કરેલો છો કે આ શિક્ષક બહુ કડક છે. તો અહીંયા આપણને ઉદાહરણ જોયું કે તમારા મનોવિજ્ઞાન શિક્ષક હાલ જ શાળામાં જોડાયા છે અને તેના પ્રથમ તાસથી તમે તાત્કાલિક નિર્ણય કરેલો છો કે આ શિક્ષક બહુ કડક છે. પરંતુ ત્યારે બાદ જેમ જેમ તાસ લેવાનું આગળ વધે છે તેમ તેમ શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત થઈ જાય છે અને હવે તમે તે શિક્ષકનું મૂલ્યાંકન એમ
મળતાવડા કે વિદ્યાર્થી પ્રેમી શિક્ષક તરીકે કરશો. તો અહીં આપણને તાત્કાલિક આપણે નિર્ણય છે એ લઈ શકતા નથી, પણ એ શિક્ષક સાથે આપણે ઓતપ્રોત થઈ જતા હોઈએ છીએ. બરાબર છે કે ભાઈ ચાલો એ શિક્ષક જે છે એનો આપણી પાસે સ્વભાવ છે એ મળે છે, બરાબર છે, એટલે કે મળતાવડા જે, તો આપણે એની સાથે મિત્રતા, એ શિક્ષક છે વિદ્યાર્થી પ્રેમી પણ થઈ જતા હોય છે. બરાબર છે. ત્યાર પછી નિર્ણય પ્રક્રિયા. કયો ટોપિક છે? નિર્ણય પ્રક્રિયા. ભાઈ આપણે જે નિર્ણય લઈએ છીએ એ વસ્તુ. બરાબર છે. તો રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનો ઉકેલ મેળવવામાં નિર્ણય પ્રક્રિયાની જરૂર છે એ રહે છે. જેમ કે લગ્ન કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા, જો આપણે આ નાની નાની વસ્તુની પણ આપણે નિર્ણય લેવાનો હોય. બરાબર કે ભાઈ આપણે લગ્નની અંદર જવું હોય તો આપણે કયા કપડાં પહેરશું, રાત્રે ભોજનમાં શું ખાઈશું, મિત્ર સાથે કયું પિક્ચર જોવા જઈશું, વગેરે. તો આ બધી સમસ્યાઓ આપણી પાસે હોય. બરાબર, નાની નાની ઓલી વસ્તુની અંદર આપણી પાસે આવી સમસ્યાઓ છે એ આવતી હોય છે કે ભાઈ પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરશું, રાત્રે ભોજનમાં શું ખાઈશું. આ બધા પ્રશ્નનો ઉત્તર અનેક વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો રહેતો હોય છે. ભાઈ ચાલો મારે આ કપડાં પહેરવા છે, આ પિક્ચર જોવા જવું છે, બરાબર, આ ભોજન છે એ ખાવું છે. એટલે ટૂંકમાં આપણે નિર્ણય જેમાંથી પસંદ કરવાનો હોય છે. આમ નિર્ણય પ્રક્રિયામાં આપણે અનેક વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પને તેના વ્યક્તિગત મહત્વને ધ્યાનમાં રાખીને પસંદ છે એ કરીએ છીએ. કે ભાઈ કોઈ પણ એક વસ્તુને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ અને ત્યાર પછી એ વસ્તુઓને આપણે આગળ છે એ નિર્ણયમાં લેતા હોઈએ છીએ. ઓકે સ્ટુડન્ટ, તો ત્યાર પછી આપણે વાત કરવી કે એની નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા આપણે જોઈએ કે ભાઈ નિર્ણય પ્રક્રિયા કોને કહીશું. બરાબરની વ્યાખ્યા આપણે જોઈએ તો નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે. કેવી છે? એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં આપણી સમક્ષ કેટલીક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરવો પડે છે. બરાબર, કોઈ પણ એક વિકલ્પ એની સામેથી આપણે પસંદ કરવો પડે. આ વ્યાખ્યા કોને આપેલી છે? માર્ગન અને અન્ય. બરાબર છે કે ભાઈ ઘણા બીજા મનોવૈજ્ઞાનિકો સાથે આ નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા છે અહીંયા આપણને આપેલી છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપેલી છે કે ભાઈ નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? સેન્સ્ટ્રોક 2005ની અંદર. બરાબર, તો અહીં આપણે અમુક એના સ્વરૂપો વિશે જોવાનું છે કે ભાઈ એના સ્વરૂપો છે એ નિર્ણય પ્રક્રિયાના કયા કયા છે. બરાબર છે, જોઈએ ઝડપથી. કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય છે. બરાબર, એના સ્વરૂપો છે નિર્ણય માટે થઈને કે ભાઈ એની સામે એકથી વધારે વિકલ્પ હોવા જોઈએ. બીજું કે નિર્ણય પ્રક્રિયામાં આપણી સામે એક પ્રકારની સમસ્યા હોય છે કે એ દરેક વિકલ્પો સાથે જોડાયેલા લાભ ગેરલાભનું મૂલ્યાંકન કરીને યોગ્ય વિકલ્પને પસંદ કરવો. દાખલા તરીકે ધોરણ 11માં કયા પ્રવાહમાં જવું, વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં પણ આર્ટ્સ કે કોમર્સમાંથી કયા વિષયમાં લેવો. બરાબર, આવા બધા જ વિકલ્પો આપણી પાસે હોય છે. ત્રીજું આપણને એવું કીધું છે કે ભાઈ નિર્ણય પ્રક્રિયા એ અન્ય પ્રકારની સમસ્યા ઉકેલ કરતાં ભિન્ન છે. કેવું છે? બરાબર છે કે અન્ય પ્રકારની સમસ્યાઓ કરતાં નિર્ણય પ્રક્રિયા છે એ તદ્દન અલગ પડે છે, એટલે કે ભિન્ન છે. નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ અગાઉથી જ વિભિન્ન ઉકેલ કે વિકલ્પો ઉપલબ્ધ હોય છે અને તેમાંથી યોગ્ય કે શ્રેષ્ઠની પસંદગી કરવાની હોય. આપણી સામે ઘણી બધી પ્રકારની સમસ્યાઓ હોય. બરાબર, અને એની અંદરથી આપણે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. ઉદાહરણ આપણે કીધું છે કે બેડમિન્ટનના એક સારા ખેલાડી સમક્ષ એવી સમસ્યા હોય છે કે વાર્ષિક પરીક્ષાના નજીકના દિવસોમાં જ ગોઠવાયેલા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા કે પરીક્ષાની તૈયારી કરવી. આ પરિસ્થિતિમાં તે તમામ સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરી કોઈ નિર્ણય લે છે કે ભાઈ મારા રાજ્યકક્ષાએ રમવા જવું કે પછી એક્ઝામ છે એ દેવી. બરાબર, તો આવી પણ એક મોટી સમસ્યાઓ છે આવતી હોય છે. ત્યાર પછી કે ભાઈ નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતાથી પણ અસર જોવા મળે છે, કારણ કે દરેક વ્યક્તિની પસંદગી, નાપસંદગી, રસ, રુચિ કે પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. કેવી હોય છે? રંગ, રુચિ અને પ્રાથમિકતાઓ અલગ અલગ હોય કે પોતાના અલગ અલગ નિર્ણયો હોય, અલગ અલગ રસ હોય. બરાબર, આથી એક સરખી સમસ્યાઓમાં બે વ્યક્તિના નિર્ણય છે એ અલગ હોઈ શકે છે. ત્રીજું
કે ભાઈ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ઘણી વખત દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું અને પૂર્વરૂપ મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આપણે તાત્કાલિક કોઈ નિર્ણય છે લેવો પડે છે. દાખલા તરીકે ઇમરજન્સીમાં આપણે દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે, તો આપણે આ વસ્તુની અંદર ઊંડાણપૂર્વક વિચારતા નથી, પણ તાત્કાલિક એ વ્યક્તિને આપણે દર્દીને હોસ્પિટલની અંદર દાખલ છે કરતા હોઈએ છીએ. તો આ એક નિર્ણય છે, બરાબર. છેલ્લું આપણને કીધું કે નિર્ણય પ્રક્રિયાના કોઈ એવા સ્પષ્ટ નિયમો ન હોઈ શકે કે જે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે કે કયા નિર્ણય શ્રેષ્ઠ રહેશે. એમાં આપણને કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય નથી કે ભાઈ આપણને માર્ગદર્શન લઈએ. એક છે કે બીજા આગળથી માર્ગદર્શન લીધું હોય તો, બરાબર. કારણ કે સમસ્યાનું સ્વરૂપ, તાત્કાલિક પરિસ્થિતિ અને વ્યક્તિની ખાસિયતોને આધારે વ્યક્તિ કોઈ નિર્ણય કરતો હોય છે. કોઈ નિર્ણય છે વ્યક્તિ પોતાની પરિસ્થિતિ, તાત્કાલિક સ્વરૂપ, વ્યક્તિગત ખામીઓને આધારે પોતે વ્યક્તિ છે નિર્ણય લેતો હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે નિર્ણય છે એ નિર્ધારણ પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી કલ્પના વ્યાપાર કે જે આપણે અભ્યાસક્રમમાંથી વાત કરેલ છે, બરાબર છે. સર્જનાત્મક વિચારણા જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે આ ટોપિકથી આપણે સ્ટાર્ટ છે એ કરશું, બરાબર છે. તો અહીં પહેલાં હોમવર્કની અંદર આજે તમારે નિર્ણય પ્રક્રિયા જે છે એના જે સ્વરૂપો અહીંયા તમને દર્શાવેલા છે, નિર્ણય પ્રક્રિયાના ઉપરોક્ત સરળ વ્યાખ્યાઓના આધારે આપણે તેના સ્વરૂપો વિશે, નિર્ણય પ્રક્રિયાના સ્વરૂપોના જે મુદ્દાઓ જે છે જે તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે બધા ભેગા થઈશું અને નવા ટોપિકની શરૂઆત છે કરશું, બરાબર. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. ઓકે, બાય સ્ટુડન્ટ.